કોઈ એક જ પરિવારમાં 3 પેઢી સાધુ થયા હોય એવો એક પ્રસંગ છે. એટલે કે દાદા સાધુ થયા, એમનો દીકરો સાધુ થયો અને એમનો દીકરો સાધુ થયો. કેટલી પેઢી થઈ? 3 પેઢી. એ 3 પેઢી સાધુ થઈ એની વાત ઐતિહાસિક સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલી આ કથા આજે આપણે બહુ ધ્યાનથી સાંભળવી છે. સાંભળજો. હું એવો આગ્રહ નથી કરતો કે તમે 3 પેઢી થઈ જજો, અને તમે થાવે મેં નથી, એ વાત મને ભરોસો છે. પણ આપણને ભગવાન ભજવાનો કેફ કેવો ચડે એ આ કથા સાંભળવાથી પ્રાપ્ત થાય. વાસુદેવ ચરણદાસજી સ્વામીએ હરિચરિત્ર ચિંતામણી નામનો એક પદ્ય ગ્રંથ લખ્યો છે. એના કિરણ 92માં લખે છે, વિશોકાનંદ પ્રભુને પ્યારા, અખંડ ભજન કરે એક તારા, ત્યાગ વૈરાગ્ય માયતિ શૂરા, સંત સેવામાં રહે ભરપૂરા. કયા સંત? વિશોકાનંદ. આ નામ કદાચ તમે પહેલી વાર સાંભળતા હશો. ભગવાન સ્વામિનારાયણના હજારો પરમહંસમાં એક નામ હતું વિશોકાનંદ. એનો ઇતિહાસ છે. વિશોકાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ કચ્છમાં આવેલું માનકુવા ગામ. અને માનકુવામાં એ રહ્યા અને એમના જ પૌત્ર, જેને આપણે મૂળજી અને કૃષ્ણજીની વાત કરીએ છીએ, એમાં મૂળજીના દાદા એટલે વિશોકાનંદ સ્વામી. મૂળજી પણ સાધુ થયેલા. એનું નામ ઘનશ્યામાનંદ પડેલું. અને મૂળજીના પિતા એટલે લક્ષ્મણભાઈ, એને લખા પટેલ કહેતા. એ લખા પટેલ અને એમના પિતા વશરામ શિયાણી પરિવાર. વશરામ શિયાણી ભગવાનના બહુ સારા ભક્ત. મૂળજી અને કૃષ્ણજી તો નાનપણથી જ ત્યાગ અને વૈરાગ્ય પ્રધાન. બે કોઈ કે મિત્રો હતા, કોઈ કે ભાઈઓ હતા, પણ બંનેનું એક એવું નક્કી કમિટમેન્ટ હતું કે કળિયુગની અંદર ભગવાન પ્રગટ થાય અને મુમુક્ષુને ભગવાન મળે. મૂળજી કૃષ્ણજીને કહે કે કૃષ્ણજી તું જા, હું તને ખર્ચી બાંધી દઉં, તું ભગવાન શોધી લાવ. ભગવાન શોધવા માટે જાય અને મૂળજી અને કૃષ્ણજીને ભગવાનની ઓળખાણ થાય છે, ભગવાનનો ભેટો થાય છે અને પછી સાધુ થાય છે. મૂળજી યુવા અવસ્થામાં જ પરિવારનો ત્યાગ કરી અને સંસારના મોહના બંધનમાંથી છૂટવા ભીષ્મ પ્રતિજ્ઞા કરી અને ભગવાનને ભેટી ગયા. ત્યારથી એમના પિતા અને એમના દાદા, આ બેના અંતરમાં એક સંકલ્પ થયો, એક પ્રશ્ન ઘોડાતો રહ્યો કે દીકરો સાધુ થઈ ગયો. આ સંસારમાં કોઈ માલ નથી, કોઈ સુખ નથી. આ સંસાર એ તો જગબંધનની જેલ. એ વાત એને મનાઈ ગઈ. ભાગવતમાં આવી કથાઓ ઠેર ઠેર છે. ઘણી જગ્યાએ એવી વાતો છે. પરીક્ષિત મહારાજને સમજાઈ ગયું, ધ્રુવજીને સમજાણું, પ્રહલાદને સમજાણું, પ્રિયવ્રત રાજાને સમજાણું, ઋષભદેવજી મહારાજને સમજાણું, રાજા ભરતજીને સમજાણું. આવી તો આખી હારબંધ કથાઓ છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ જ વાતને આગળ લઈ જાય છે, પણ કંઈક વિશેષ રંગ અને કલર સાથે. દાદાને મનમાં સંકલ્પ થયો, કોને? મૂળજીના દાદા, કે છોકરો સાધુ થઈ ગયો, આ સંસારમાં કાંઈ સુખ નથી, એ તો એને ખબર છે ને અમને ખબર છે, તો ક્યાં સુધી આ બધા કૂટણા કરવાના? અનંત જન્મ સંસાર માટે વ્યર્થ વગોયવા, એક જન્મ ભગવાનને માટે ને ભગવાનના સંતોની સેવા કરી અને સાર્થક કરી લેવો છે. આવો વિચાર બાપ દીકરા બે સાથે મળીને કર્યો. એટલે કે વસરામભાઈ અને લખાભાઈ. વસરામભાઈની ઉંમર કેટલી મોટી છે? વિશ્વેશ્વર સ્વામી જેટલી. માટે હવે સંસારનો ત્યાગ કરી અને ભગવાન ભજી લેવા છે. મહારાજ
માનકુવા ઘણીવાર પધારેલા અને મહારાજની પધરામણીઓ થયેલી, ભગવાનના દર્શન થયેલા, ભગવાનનું સુખ એમણે અનુભવેલું. આ કથા એ સમજાવે છે કે જેને ભગવાનનું સુખ અનુભવાય, જેને ભગવાનનું સુખ સમજાય, એને સંસારમાંથી આસક્તિઓ ટળી જાય. તો જ્યાં સુધી સંસારની આસક્તિ ટળી નથી ત્યાં સુધી ભગવાનનું સુખ સમજાણું નથી, અને જ્યાં સુધી ભગવાનનું સુખ સમજાતું નથી ત્યાં સુધી એ સુખના પાત્ર કે અધિકારી આપણે થતા નથી. વાત સાંભળવી બહુ મીઠી લાગશે, પણ સ્વીકારવી બહુ કડવી પડશે. આ વાત સાચી છે. વાત સાંભળવા પૂરતી હોય તો સારું છે, પણ વાત કરવાની હોય તો. સૈનિકનું આપણે ત્યાં બહુ મહત્વ છેલ્લા સમયમાં વધ્યું કે સૈનિક આવે એટલે એને સલામ કરો, સૈનિકને માટે વ્યવસ્થાઓ આપો, સૈનિક માટે પ્રાઉડ ફીલ કરો. આવો સૈનિકનો મહિમા આપણે બધાએ બહુ સમજ્યા, પણ સૈનિક થવાનું હોય તો અઘરું પડે છે. એવી રીતે ભગવાનનું સુખ, સંસારની વિરક્તિ, આ બધું સાંભળવું બહુ સહેલું પડે છે, પણ સ્વીકારવું અને સમજવું બહુ કાઠું પડે છે. તો આ કથા સાંભળી અને એ અઘરું પડતું આપણે સહેલું કરવાનું છે. ભગવાન સ્વામિનારાયણ એમની સ્મૃતિ આપણને જો રહે અને એ ભગવાન જ એકમાત્ર સુખનું કારણ જો સમજાય તો સંસારની આસક્તિ બહુ સહજમાં ટળી જાય, બહુ સહજમાં ટળી જાય. વૃષભદેવજી નવખંડ ધરતીના રાજા હતા, ચક્રવર્તી સમ્રાટ હતા, પણ ભરતજી જ્યારે મોટા થયા, યોગ્ય થયા, એટલે બધો જ રાજકાજ વગેરે બધું સોંપી અને વૃષભદેવજી મહારાજ જંગલમાં જતા રહ્યા, ભગવાનનું ભજન કરવા માટે જતા રહ્યા. ભગવાનનો અવતાર છે, જો કે પોતે 24 અવતારમાં અવતાર છે. એ જંગલમાં જતા રહ્યા. થોડા સમયમાં જ ભરતજીને સંકલ્પ થયો, વિચાર આવ્યો. શું? અને વિચાર એ આવ્યો કે મારા પિતાને આ નવખંડ ધરતીનું રાજ્ય હતું, એક ચક્રી શાસન હતું, બધું ચક્રવર્તી સમ્રાટ હતા, કોઈ વાતનું દુઃખ નહીં, કોઈ વાતની તકલીફ નહીં, કહ્યા કરનારી, પુત્ર, પરિવાર, રાજ, વૈભવ અને નિષ્કંટક રાજ્ય. કોઈ સૈન્ય, કોઈ દુશ્મનોની ઉપાધિની, શત્રુઓના જ્યાં કંઈ પ્રશ્નો નહોતા, છતાં પણ એ આજનો બધાનો ત્યાગ કરી અને ભગવાનનું ભજન કરવા માટે જંગલમાં નીકળી ગયા. એનો અર્થ શું કે આ નવખંડ ધરતીના રાજ્ય કરતાં એમાં વધારે સુખ હોય તો જ થાય ને. અત્યારે તમે જે કામ ધંધો કરો છો, બિઝનેસ કરો છો, જોબ કરો છો, એ ત્યાં સુધી જ તમે કરશો કે જ્યાં સુધી એના કરતાં સારું તમને નહીં મળે ત્યાં સુધી. શું કહો છો? આ નવા વર્ષમાં તમને એવો ધંધો, બિઝનેસ કે જોબ મળી જાય કે અત્યારે તમે જે પોઝિશન ઉપર છો એના કરતાં મલ્ટિપલ 10x 10 ગણું વધારે તમને પ્રોફિટ, 10 ગણું વધારે તમને સફળતા વગેરે બધું મળતું હોય તો આ ધંધામાં તમે રહ્યો ખરા? તરત સ્વિચ થઈ જાય. શું કામ? કારણ કે આના કરતાં પેલું વધારે સારું તમને મનાણું છે, મળી ગયું છે. માટે ભરતજીને આ વાતની ક્લિક થઈ. મારી પાસે જે કાંઈ છે એના કરતાં વધારે તો મારા બાપા જ્યાં ગયા ત્યાં સુખ છે ને. માટે ભરતજીએ પોતાના ભાઈઓને રાજ્ય સોંપી અને ભરતજી મહારાજ જંગલ કી ઓર. બસ એવી જ વાત અહીંયા પણ લાગુ પડે છે. જન્મો જન્મ બહારના સુખ લેવા માટે ટેવાયેલા હોવાથી આપણું મન અતૃપ્ત બની અને ભટકા કરે છે. આખા બ્રહ્માંડનું બહારનું સુખ મળશે પણ બહુ ભટકણ ટળશે નહીં. વાસનાની તૃપ્તિ ક્યારેય થતી જ નથી, પણ ભગવાનનો યોગ થાય એને અંતરમાં ઉતરવાનું મન થાય છે. આવી રીતે મહારાજની બધી વાતો સાંભળતા
મહારાજને વિનંતી કરી કે મહારાજ મારે તમને કંઈક કહેવું છે. મહારાજ કે પછી અત્યારે નહીં, ભગવાન તો બધું જાણે. 4 દિવસ મહારાજ રહી અને મહારાજ કે ભુજ આવવાના છીએ અને તમારી વાડીએ જમશું અને તમારે જે કહેવું હોય તે ત્યાં કહેજો. આમ મહારાજે કીધું. મહારાજને કે સારું. વસરામભાઈ અને એના દીકરા લક્ષ્મણભાઈ બહુ રાજી થયા. મહારાજ માનકુવાથી નીકળી બળદિયા, બળદિયાથી સુખપુર, સુખપુરથી સીધા ભુજ વસરામભાઈની વાડીએ મહારાજ પધાર્યા. મહારાજ કહે કે અમને ભૂખ બહુ લાગી છે, માટે જમવાનું આપો. વસરામભાઈ કે મહારાજ ખીચડી મૂકી છે, હમણાં ચડી જાય એટલે તમને પ્રેમથી જમાડું. કચ્છની ખીચડી વખણાય, એવો કચ્છી ખીચડી વખણાય, બહુ આરોગ્યપ્રદ છે. ઓલો આપણે ત્યાં દોહો છે, શિયાળે શીડો ભલો ને ઉનાળે ભલી છાશ. પછી શિયાળે શીરો ભલો અને ઉનાળે ભલી છાશ, પણ ખીચડી ભલી અને ચોમાસે ભજીયા ભલા, પણ ખીચડી તો બારે માસ. શિયાળે શીરો ભલો, હમણાં શિયાળો આવશે, આવે તો આવવાનો છે પણ 2 દી મોડો. શિયાળે શીરો ભલો અને ઉનાળે ભલી છાશ. ઉનાળામાં છાશ સારી અને ચોમાસે ભજીયા ભલા અને ખીચડી બારે માસ. આ વાત એ બહુ સાચી છે. આ વાતને લઈને અને કાલે કોક એવું લખ્યું, શું લખ્યું ખબર છે? શિયાળે સ્વેટર ભલું, શિયાળે સ્વેટર ભલું અને ઉનાળે પંખો ભલો. હું લખ્યું હતું એને? હા, કંઈક હતું ખરું, બહુ મજાની વાત લખી હતી એને કંઈક. અને આ સમય જોતા તેવું લાગે છે કે છત્રી બારે માસ. હવે 12 મહિના છત્રી રહી જાય એવું લાગે છે, એવું માણસો તૈયારી કરવા માંડ્યા. પણ આપણે તો એટલું સમજવાનું છે કે જે છે એ બધી કંઈક ભગવાનની દયાને કંઈક માણસનું કરતૂત બધું ભેગું થાય છે. એને લઈ અને આ સમય બધોય પરિવર્તન પામતો જાય છે. એમાં નવું ને નવું કંઈક ને કંઈક પ્રશ્ન, નાની મોટી ઉપાધિ આવતી જતી હોય. એની વચ્ચે ભગવાનનું ભજન કરવાનું છે. મહારાજને ખીચડી જમાડી, પણ ક્યાં જમાડી? મહારાજને કે છે મહારાજ પ્રેમથી તમને ખીચડી આપું. મહારાજ કે બહુ ભૂખ લાગી છે, રહી શકાય એમ નથી. પેટમાં જઠરાગ્નિ અતિશય પ્રદીપ્ત થઈ છે, માટે જેવી હોય એવી આપો. આમ મહારાજે રઢ લીધી. બોલો, ભગવાનની ભૂખે કેવી કે પછી કાંઈ બીજું જોવે નહીં. મહારાજ કે અત્યારે જ ખીચડી આપો, અત્યારે જ અમે ખીચડી જમશું. આમ મહારાજને કીધું. મહારાજે કીધું એટલે કાચી ખીચડી મહારાજને જમાડી. વસરામભાઈએ વાડીમાં પથ્થરની છીપર ઉપર ખીચડી મૂકી અને એના પાણી હતું એનાથી મહારાજે સાફ કરી, પથ્થર સાફ કર્યો, એમાં ખીચડી મૂકી. ખીચડી કાચી હોય અને તમે પથ્થર ઉપર મૂકો એટલે શું થાય? ખીચડીમાંથી પાણી છૂટું પડે. ખીચડી ચડી ગયેલી હોય તો પાણી અને ખીચડી બે મિક્સ થાય અને બરાબર ચડી ન હોય તો શું થાય? પાણી જુદું પડી જાય. પાણી જુદું પડે અને એ પાણીનો રેલો બાજુમાં રહેલી કુંડી સુધી પહોંચ્યો અને એ કુંડી, એ પથ્થર આજે પણ ભુજમાં છે. ભુજમાં અક્ષરભુવનમાં એ પથ્થર પધરાવવામાં આવ્યો છે. ભુજ દર્શન કરવા માટે જાઓ તો આ લીલાને યાદ કરજો. વસરામભાઈએ મહારાજને વાત કરી કે મહારાજ ઓલી વાત બાકી જ. મહારાજ કે કયો? મહારાજ અમને બેનને સંકલ્પ એવો થયો છે, મને મારા દીકરાને લખાને બેને એવો સંકલ્પ થયો છે કે આ સંસારની અનેક પ્રકારની વિટંબણાઓ છે કે આ સુધી સંસારના કૂટણા કૂટવા. મહારાજ હવે તો એક જન્મ ભગવાનને પામી અને પૂર્ણ કામ બની જવું છે. આવો મહારાજ અમારો સંકલ્પ છે. એટલે મહારાજ કે સારું,
તમારું એમાં હિત હોય, તમે જેમાં સુખ માન્યું હોય તો મહારાજ કે અમે તમને સાધુ કરશું. બાપ દીકરા બંને કુટુંબનો ત્યાગ કરી અને ગઢપુર આવ્યા અને મહારાજના સંતોના સાનિધ્યમાં પરમ શાંતિનો અનુભવ થયો અને પોતાનું જીવન ભગવાનની સેવામાં સમર્પણ કર્યું. અતિ સેવાભાવી, નિર્માની, ભજન ભક્તિથી ભરપૂર એમનું જીવન, દિલના દયાળુ અને ભગવાનને પામી જવાની તમન્ના જેના મનમાં હતી, તો એવા આ બાપ દીકરા બંનેને સ્વામિનારાયણ ભગવાને સંવંત 1868 કારતક સુધી પાંચમ તારીખ 22/10/1811 અને રવિવારના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં દીક્ષા આપી. વસરામબાઈનું નામ પડ્યું વિશોકાનંદ અને લક્ષ્મણબાઈનું નામ પડ્યું લોકનાથાનંદ સ્વામી. 3 પેઢી થઈ. અને આખો ઇતિહાસ આ વરસાણી પરિવારમાં એક સાથે 3 પેઢીમાં પરમહંસ બન્યા. માનકુવામાં મહારાજ એમને ઘરે પધારેલા, એના પ્રસાદીના ઘર આજે વિદ્યમાન છે અને ઘરના દરવાજા પર મોટી તકતીમાં નામ સાથે આ ઇતિહાસનો ઉલ્લેખ છે. એટલે આ વાત કોઈ કંઈ કીધેલી કે કોઈ ઉપજાવેલી નહીં, પણ પ્રૂફ સાથેની વાત છે. એક પેઢીમાં આવી રીતે 3 સાધુ થયા. વસરામજી સુબેના વિશોકાનંદ, એમના દીકરા લખાને મહારાજ શું નામ પડ્યું? લોકનાથાનંદ. અને એમના દીકરા મૂળજી, એનું નામ ઘનશ્યામાનંદ. આ 3 પેઢી સાધુ થઈ અને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા, ભગવાનનું ભજન કર્યું અને જીવાત્માનું કલ્યાણ કર્યું, સત્સંગની ઘણી બધી સેવાઓ કરી. આવા ઇતિહાસો આ સત્સંગ સાથે જોડાયેલા છે. પણ ઇતિહાસ આપણને એ વાત સમજાવે છે, એ વાત આપણને સ્વીકાર કરાવે છે કે ભગવાન જેને ઓળખાઈ ગયા હોય પછી એને સંસાર અસાર લાગવા માંડે. સંસારનો કંસાર જ્યારે અસાર લાગવા માંડે ત્યારે ભગવાન સાર રૂપ થાય છે, ત્યારે ભગવાન સાર રૂપ લાગવા માંડે છે. માટે ભગવાનના ભક્તો, સત્સંગ કરવાનું ફળ એ છે કે સંસાર અસાર થઈ જાય અને ભગવાનનું સુખ એકમાત્ર સાર રૂપ બની રહે. ત્યારે સમજવાનું આપણને ભગવાનનો સાચો મહિમા સમજાણો છે. સ્વામી સ્વામીની પંક્તિ આપણે ગાઈ હતી, આજે પાયમાં છો આનંદ વામ્યા દારુણ દુઃખને રે, એમ કહે નિષ્કુળાનંદ રખે મુક્તા એવા સુખને રે. લઈ બેઠા છો મોટો લાભ ભેટે પૂર્ણ બ્રહ્મને રે, લઈ બેઠા છો મોટો લાભ ભેટે પૂરણ બ્રહ્મને રે. નહીં તો દુઃખનો ઉગત ડાભ, નહીં તો દુઃખનો ઉગત ડાભ માની લેજો એ મરમને રે. ઘણા માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ હારજો રે. આવો ભગવાનનો મહિમા છે. લઈ બેઠા છો મોટો લાભ ભેટી પૂર્ણ બ્રહ્મને, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એમને ભેટા, એમને મેળા અને એવો મોટો લાભ લઈને આપણે બેઠા છીએ. બેઠા છો ને? તમે બધા બેઠા બેઠા સાંભળો છો, ઘણા હુતા હુતા સાંભળતા હશે. આવો મોટો લાભ લઈને આપણે સૌ કોઈ બેઠા છીએ. સ્વામી કહે છે આ ન મેળવું હોત તો નહીં તો દુઃખનો ઉગત ડાભ. મકર તો દુઃખનો ઉગત ડાભ. ડાભ એટલે શું? દર્ભ એટલે કે કલ્પના બહારનું સંકટ, પારાવાર દુઃખ આપણા આ જીવ માથે ઊભું હોત, તોળાતું હોત. હમણાં જેમ ઓલી આગાહી છે ને ભયંકર વાવાઝોડાની, આ સદીનું સૌથી ભયંકર અત્યારે વાવાઝોડું અમુક કેરેબિયન કન્ટ્રીઝની અંદર ફૂંકાણું છે. 300ની સ્પીડે ત્યાં પવન ચાલે છે. કેટલો? 300ની સ્પીડે.
અહીંયા 100 કે 120ની સ્પીડ હોય ને તો આજા ગગડી જાય, તો ઓલી 300ની સ્પીડ વિચાર કરો દશા શું થાય. તો એ બધા દુઃખના ડાબ કહેવાય, નહીં તો દુઃખનો ઉગત ડાબ માની લેજો એ મરમને. આ જીવ ઉપર પારાવાર પાર વગરનું દુઃખ આ જીવની માથે પડેલું છે હોત, પણ આ ભગવાન મેળા છે માટે હવે બીજી કોઈ ચિંતા રાખવાની જરૂર છે નહીં. આ ભગવાનનો મહિમા સમજાય એટલે ઓટોમેટિક સંસારની આસક્તિ, સંસારની વાસના નિવૃત્ત થાય. અને જ્યાં સુધી નિવૃત્ત નથી થતી, ઓછી પણ નથી થતી, ત્યાં સુધી માનવાનો હજી ભગવાનને આપણે તલભાર પણ નથી સમજ્યા, નથી માણ્યા, નથી એને અનુભવ્યા. જેમ જેમ એને જાણશું, જેમ જેમ માણશું, જેમ જેમ અનુભવશું, જેમ જેમ સ્વીકારશું, એમ એમ એ ભગવાનના સુખના અધિકારી આપણે થાશું. અને આ કામ કરવા માટે રાહ જોવા બેસાય નહીં કે પછી કરશું, કાલ સવારે કરશું, આવતા વર્ષે કરશું. બસ એ તો બધે આવતી જિંદગીને આવતા જન્મોના બધા સપનાઓ છે. આ જન્મમાં જેને પૂરું કરવું હોય એને આજથી નહીં, અત્યારથી આ વાતને પકડી લેવી પડે. આ મહિમા વર્ષ છે. સન 2082 એમને ગુરુજીએ મહિમા વર્ષ ડિક્લેર કરેલું છે. એટલે આ વર્ષમાં ભગવાનનો મહિમા ભરપૂર સમજવાનો છે. અને ભગવાનનો મહિમા સમજાય એટલે લાભ બહુ મોટામાં મોટો એ થાય કે એ ભગવાન સિવાય કોઈ સુખકારી આપણને લાગે નહીં, કાંઈ સુખકારી લાગે નહીં. આવા આવા ઇતિહાસો વાંચવાનું, સાંભળવાનું અને યાદ કરવાનું પણ આ જ કારણ છે કે એ બધાને જે ભગવાન મળેલા એ જ ભગવાન મને ને તમને મળેલા છે. એ કંઈ ફેર છે? એ જ ભગવાન છે. એમાં લેશ માત્રનો ફરક નથી, સહેજ પણ તફાવત નહીં. એ જ ભગવાન આપણને મળ્યા છે. પણ ફરક એટલો કે એને મળ્યા અને એને માણ્યા. આપણને મળ્યા પણ હજી આપણે એને માણ્યા નથી, અથવા તો માણવા નથી, અથવા તો માણવાની આપણી તૈયારી નથી. બસ જે દિવસે તૈયારી થશે તે દિવસે સુખનો કોઈ પાર નહીં રહે, તે દિવસે બીજો કોઈ સંકલ્પ રહેશે નહીં. પ્રેમાનંદ સ્વામીના જે શબ્દો છે, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. પ્રેમાનંદ સ્વામી ભગવાનને જે વિનંતી કરી, સ્તુતિ કરી, પ્રાર્થના કરી, એ શબ્દો આપણા પણ બની જાય જ્યારે ભગવાન આપણને આટલા હૃદયમાં વાલા લાગવા માંડે, પ્યારા લાગવા માંડે અને સુખનું ધામ લાગવા માંડે ત્યારે. તો આવા એક ઇતિહાસો, નિષ્કાળનો ઇતિહાસ બહુ જબરજસ્ત છે. ક્યારેક આપણે સાંભળશું. આ એક એક ઇતિહાસો આજે પણ આપણને બહુ મોટું બળ પૂરું પાડે છે. આ કથા એટલા માટે સાંભળવાની જરૂર કે સાધુ ન થાય તો કાંઈ નહીં, પણ સીધા તો થવું જોઈએ. એટલે કે સ્વભાવથી સીધા, વર્તનથી સીધા, ભગવાનની ભક્તિમાં હોહરવા પાર પડવા જોઈએ. આટલું પૂરતું છે. નહીં કહેતા માણસો યોગી ન બનો તો વાંધો, પણ ઉપયોગી બનો. યોગી ન બનો તો બહુ વાંધો નથી, ચાલશે કદાચ, કોકને ઉપયોગી બનો. એમ સાધુ એટલે કે ભગવા વસ્ત્ર ધારણ કરવા, મહાદીક્ષા પ્રાપ્ત કરવી, સંસારને સર્વથા આ જે 3 મહામુક્તોએ ત્યાગ કર્યો એમ કદાચ ન કરી શકાય, ચાલશે. એટલી બધી ચિંતા નહીં, પણ એટલું તો અવશ્ય છે કે જે રીતે આ આપણી ભારતીય સંસ્કૃતિને ઋષિમુનિઓએ જે ડેવલપ કરી છે, તૈયાર કરેલી છે, એને બરાબર એક્સેપ્ટ કરવી પડશે અને એ પરંપરાને આપણું વહન કરવું પડશે.
ત્યાગાશ્રમ છેલ્લી કક્ષાએ આવે છે અને કે સૌથી ઉપર છે, પણ એની પહેલાં વાનપ્રસ્થાશ્રમ આવે છે. વાનપ્રસ્થનો અર્થ જે છે સેમી સાધુ. શું નામ છે એનું? સેમી સાધુ. એમાં ખબર પડી? સેમી સાધુ એટલે શું? મિની સાધુ. પેલા સાધુ બધું જ ત્યાગ કરી અષ્ટાંગ બ્રહ્મચર્યનું પાલન કરે, પણ ગૃહસ્થાશ્રમમાંથી વાનપ્રસ્થમાં જાય, યાને કે વનમાં જાય, એટલે કે 50+. કેટલા થાય? 51. 51માં શું આવ્યું? વન આવ્યું. 52, 53, 54. આ વનમાં ગયા એટલે પછી ગ્રહસ્થ રહેતા નથી, પછી વાનપ્રસ્થના ધર્મ લાગુ પડે છે. અને વાનપ્રસ્થ એટલે અર્ધ સાધુ. એનો અર્થ એ થયો કે મનથી, શરીરથી, તમામ વિષયાશક્તિ, વિષય ભોગ, સુખ વગેરે બધાનો મનથી મુક્ત કરી, એનો ત્યાગ કરી અને ભગવાનમાં એકમાત્ર વૃત્તિ જોડવી છે. કારણ કે હવે સમય આપણો માંડ્યો છે કપાવા. આહિસ્તા 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 સમય પૂર્ણ થઈ જશે, ખબર નહીં પડે. માટે તૈયારી કરી લઈએ, તૈયારી કરી લઈએ. સમય છે, સમય પૂરો થઈ જાય પછી કાંઈ કામ થાય નહીં. કન્યા વિદાયનો પ્રસંગ ચાલતો હતો, લગ્ન પ્રસંગ શરૂ થશે એટલે કન્યા વિદાયનો સમય હોય એટલે પછી ગીત ગવાતા હોય. થોડી વાર રહો, પિતા કઈ ઉપદેશ આપ્યું કે આવે છે ને તમારે કડી આવે, તમને વધારે આવડતી હોય. શું આવે છે? આવડે? તમારે ગાવાનું હોય શું તમને આવડે? હા, ઘડીક તો ઊભા રહ્યો, માગું પિતા પાસે શીખ જોને, પછી ઓલા શું બોલે? હા, બધાને આવડે છે. હવે શીખ કેવી રે લાડી, ચાલો આપણે દેશ જોને. આ ચાલો આપણે ઘેર. શીખ લેવાની પહેલા લઈ લેવાની હતી એમ, હવે શીખ લેવાનો સમય પૂરો. એમ અત્યારે આપણી પાસે સમય છે, પણ જ્યારે એ સમય આવશે, વિદાયનો સમય આવશે, ત્યારે શીખ લેવાનો સમય હશે નહીં. આજે એ સમય છે, માટે આજે એ સમયમાં સમજી લઈએ તો ઘણું સારું છે. આજે સમયમાં સમયસર જો સમજી જઈએ તો બહુ સારું છે. સમય પૂરો થઈ જાય પછી કાંઈ સમજાય નહીં. માટે અત્યારે આ સમય બહુ સારામાં સારો છે, આ તક બહુ સારામાં સારી છે, અને તકે તક કરી લીધા જેવું છે. શું? તકે તક કરી લીધા જેવું છે. તકે તકની વાત તમે ક્યારે સાંભળી? સાધુ એક લુહારને ત્યાં બેઠા, એને થોડી વાત કરી કે ભલા હવે તારું શરીર તો જો, તો ગૌઢો થયો, હવે તારું સમય પૂરો થવા આવ્યો, માટે હવે તું ભગવાનનું ભજન કરી લે. એટલે પેલા એ કીધું કે હજી ક્યાં પણ તક આવી, હજી ક્યાં સમય આવ્યો છે, હજી ક્યાં સમય પાક્યો છે. કે એમ કે આ તું શું કરે છે? કે લોઢું ગળું છું. લોઢાને ગરમ કરે, હેરણ પર ચડાવ્યું અને એને ઘા મારે. પેલા સાધુ કે આ લોઢું ગરમ થયું હોય અને ગરમ થઈ ગયેલા લોઢા ઉપર ઘા માર તો લોઢું છે એમાં ભાત પડે, એમાં આકાર બંધાય. પણ લોઢું ગરમ થઈ જાય ને પછી ચા પાણી પીવા કે બીડી પીવા જા અને પછી ઘણ માર, એમાં કાંઈ ફેર પડે? એમાં ફરક ન પડે. કેમ? કારણ કે તકે તક કામ કરી લેવું જોઈએ. લોઢું ગરમ થયું હોય અને ગરમ લોઢા ઉપર તમે ઘા કરો તો લોઢું ઘડાય. એમ ભલામણા આ માનવ દેહ મળ્યો, 84 લાખ યોનીમાં સર્વશ્રેષ્ઠ માનવ દેહ એ પ્રાપ્ત થયો, અને એમાં પણ તને ભગવાનના સાધુ મળ્યા, એને તને વાત કરી. આને કહેવાય તકે તક. હવે આ સમયે તું જો સમજ નહીં, ખબર પડે નહીં,
તો તક જતી રહે અને પછી ગમે એટલા ઘણ મારવાથી કાંઈ ફેર પડે નહીં. આ તકે તક છે. પ્રેમાનંદ સ્વામીના શબ્દો છે, આવો અવસર ફરી નહીં આવે એનો અર્થ આ છે કે આ સારામાં સારો અવસર, સારામાં સારી તક, આ તકને બરાબર સમજી લઈએ, બરાબર જો પકડી લઈએ તો કામ બહુ સારું થઈ જાય એવું છે. માટે ભગવાનના ભક્તો આ વર્ષમાં આવું કરીએ કે બહુ આનંદથી ભગવાનનું ભજન કરીએ, સંસારમાંથી મુક્ત થઈ અને ભગવાનથી યુક્ત થઈએ તો સહી અર્થમાં સાચા મુક્ત થઈ શકાશે. નકર વાતોની વાતો માત્ર રહેશે. બીજબળ અવશ્ય થશે, બીજબળ થશે. કરેલું ક્યારેય ફોગટ જતું નથી. વાત ખાસ ધ્યાન રાખજો. કરેલું ભજન, કરેલી ભક્તિ, કરેલી સેવા, કરેલું દાન પુણ્ય, કરેલું સત્કર્મ ક્યારેય નિષ્ફળ જતું નથી. પણ એટલું પૂરતું નથી. એ પૂરતું નથી. એનાથી હજી ઘણું આગળ બાકી છે. આગળ હજી ઘણો પલ્લો કાપવાનો બાકી છે. શું બહુ સરસ સંતો વાત કરે. અહીંયાથી તમારે વડતાલ જવું હોય, તમે ઘરેથી નીકળો ને 5 મિનિટ પછી તમારે ઘરે કોઈ આવે અને પૂછે કે ભાઈ ક્યાં ગયા, એટલે ઘરના સભ્યો શું કે વડતાલ ગયા. તો 5 મિનિટમાં વડતાલ પહોંચી જવાય. તો કેમ કીધું વડતાલ ગયા? ઘરેથી નીકળી ગયા છે વડતાલ જવા માટે, એટલે વડતાલ પહોંચશે પણ વડતાલ પહોંચ્યા નથી. વડતાલ પહોંચવાનું બાકી છે. કહેવાય એમ કે વડતાલ ગયા પણ વડતાલ પહોંચ્યા નથી. બસ એવી રીતે આપણે ભગવાનના ભક્ત છીએ, એના માર્ગે ચાલ્યા છીએ, પણ પરિપૂર્ણતાને હજી પામ્યા નથી. એ પરિપૂર્ણતાને પામવા માટે દાખલો કરવો પડે. એના માટે તકે તક બરાબર ઝડપી લેવી જોઈએ. અને એના માટે વૈરાગ્ય પ્રધાન વિચાર, વૈરાગ્ય પ્રધાન જીવન અને વૈરાગ્ય પ્રધાન આપણું વર્તન અવશ્ય ખપે. નિષ્કુળાન સ્વામી કીધું, સ્વપ્નું સમજો રે આ સંસારને, દુઃખ દરિયો વિશાળ, દુઃખ દરિયો વિશાળ, પડા પાછા નવ નિસરે, કોટી વાર ગળે કાળ, કોટી વાર ગળે કાળ, સ્વપ્નું સમજો આ સંસારને. નિષ્કુળાનંદ સ્વામી કે છે, ભાવેશભાઈ વાત તો અઘરી લાગતી હશે કા, પણ અઘરી પણ આપણા માટે કામની છે. એ વાત પાકી. સ્વપ્નું